बोलिए सत्य गुरुदेव की जय हो। सनातन धर्म की जय। अपने अपने गुरु महाराज की जय जय। हो। जगा भौम की जय। आज के आनंद की जय। कृष्ण कन्हैया लाल की जय। कुमाराम महाराज की जय। शंभुराम महाराज की हितुभा बापूनी धन्य घड़ी बधाना आવો ભાગ્ય કે આજે આપણે અહીંયા આપણને બધાને સંતોને બોલાવીને ભજનને ભોજન સતીશભાઈ ગોઠવ્યું. ખૂબ ખૂબ આનંદ થયો. ઘણી બધી આધ્યાત્મિક વાણી આના સિવાય આપણો ઉદ્ધાર નથી. સુરગુણ વાણીથી ઉદ્ધાર નથી થતો, મુક્તિ થતી નથી. નિર્ગુણ સમજ આવે તો મુક્તિ છે. નિરાકાર નિર્ગુણ ત્રણ ગુણથી પર અને આકાર વગરનો એનો રૂપ રંગ કાંઈ છે નહીં. એવી જગ્યાએ આપણને ગુરુમાર્ગ લઈ જાય અને પાછા નિત્ય નિત્ય ઘડી ઘડી દર્શન થાય, પલે પલે દર્શન થાય. વિચાર તો કરો. આવો પરમાત્મા જો એક વખત આપણા ઉપર રાજી થઈ જાય અને ઝલક આપણને દઈ દે તો એને આપણે સંતો શું કે સાક્ષાત્કાર થઈ ગયો, એક રૂપ બની ગયા. એ જીવ પણ મટી ગયો, આમ બ્રહ્માસ્મી બની ગયો. વિચાર કરો, જીવમાંથી શિવ બની ગયો. આટલું ન કરવું જોઈએ. આપણને મોઘો મનુષ્ય દેહ આવો મળ્યો છે, એ ભજન કરવા માટે જ મળ્યો છે, પરમાત્માને ઓળખવા માટે જ મળ્યો છે. માતાના ઉદરમાં દરેક જીવ એને વચન આપીને આપે છે કે તું આમાંથી છોડ, હું તને નહીં ભૂલું, તને યાદ કરીશ. અને એને ભૂલી ગયો. આ જગત બધું ભૂલી ગયો છે. ગોરખ ખોટો ન બોલે. ગોરખે કીધું એક ભૂલ્યો દૂજો ભૂલ્યો, ભૂલ્યો સબ સંસાર. શું કીધું? એક ભૂલ્યો દૂજો ભૂલ્યો, ભૂલ્યો સબ સંસાર. એક ન ભૂલ્યો જતી ગોરખો જેને ભજન નો હાર. કયું ભજન? આ ભજન. આ નિર્ગુણને સમજે, સગુણ નહીં. સગુણા ભક્તિ નથી કીધી. આપણે શિવરીબાઈની વાત આવે. શિવરીબાઈ જ્યારે રામ ભગવાન એને મળવા ગયા ને તો કે હું તો પાપી છું, હું તો અધમ છું, હું કંઈ જાણતી નથી. ત્યારે ભગવાન બોલ્યા, શિવરી તારામાં તો બધાય ગુણ છે, 99 ગુણ છે. એક ગુણ હોય ને તો એનો પણ કામ થઈ જાય. તો તારામાં તો 99 ગુણ છે. તને માતંગ ઋષિએ એટલી બધી તૈયાર કરી દીધી છે ને, તો એટલી બધી મહાન છું. તો વિચાર કરો, રામચંદ્રજી ભગવાનને શિવરીના વખાણ કરવા પડ્યા. ક્યારે? કે એ નિર્ગુણ ભજનમાં હતી. કોઈ મંદિર એને જોયું નહોતું. તમે એનો ઇતિહાસ બધે સાંભળ્યો હશે. એના લગ્ન લેવાતા હતા. લગ્નની તૈયારી હાલતી હતી. સવારે એને માંડવામાં ફેરા ફરવાના હતા અને રાતે એને વિચાર આવ્યો કે 50 ઘેટા એ લોકો એના કુટુંબમાં મંગાવ્યા હતા. એ બધાને કતલ કરવાની હતી અને એને એનો ભોજનમાં પીરસવાનું. કેટલા? 50 ઘેટા. અને એને ચિત્રી ચડી ગઈ શિવરીને. ઓહો, આવા લગ્ન? મારા લગ્નની અંદર 50 જીવોનો નાશ થશે. લગ્નનો માંડી વાળ્યો રાતે ને રાતે. એને વિચાર કર્યો, હવે ઉપાય શું કરું? મરવું તો નથી, કે મરવું તો વળી હાથ ભાવ બીજા લેવા પડે. મારે નીકળી જાઉં, ભજન કરું, પરમાત્માને ગોતો, ગમે એ રીતે ખોજ કરો અને ભગવાનને પ્રાર્થના કરી તું ભેગો રહેજે અને હું નીકળું છું. અને આપણને બધાને ખબર, લીધા લગ્ને એ રાતની શિવરી ભાગવા માંડી છે. ક્યાં એ મંદિરે ગઈ? તમે વિચાર કરો, ક્યાં 11 રહી ગયા, ક્યાં એકટાણા, ક્યાં ઉપવાસ કર્યા, ક્યાં માળાયું ફેર્યું? કાંઈ કર્યું નથી. કોઈ ભગવાનની એને ખબર નથી. અને એને પૂર્વેની એની યાદ આવી, એની કમાઈ હતી ને આજે ભાગવા માંડી. સવાર પડ્યું, ખબર પડી કે શિવરી નીકળી ગઈ. એની લારે બધું પગેરું હાલ્યું, માણસો એની પાછળ પડે. આખો દિવસ એ ભાગવા માંડી, દોડવા માંડી. એને બીક તો હતી કે મારી પાછળ આવશે. તમે વિચાર કરો કે ઊંટ એક હાંડિયો મરેલો પડ્યો હતો, એનું મોટું ખોખું હતું, માખીઓ બરબડે એના બાજુમાં કોઈ જઈ ના આગે. એમાં સવારમાં બેસી ગઈ. તમે વિચાર કરો, એને ભગવાન મેળવવા હતા. આમ ભગવાન મળે, એમને એમ ન મળે. અહીંયા પગ ગયો તો પગ તારી બાજુ ગયો તો અહીંયા પગ આગળ નીકળે નહીં. અને હાંડિયાના સામે જો અહીંયા પગ આવે બધા વર્યા, આમાં તો જવાય નહીં, આમાં તો હોય તો મરી જાય. પાછા વરો કે પગ કાંઈ જડ્યો નહીં, બધા પાછા આવ્યા. બીજે દી મંડી ભાગવા. ક્યાં ગઈ? માતંગ ઋષિના આશ્રમમાં. વિચાર કરો, આ ગુરુએ એને મહાન બનાવી દીધી. ગુરુ સિવાય કોઈ દુનિયામાં મહાન ન બની શકે. કેવી બનાવી દીધી? વિચાર કરો. ત્યાં ગઈ, ભીલની દીકરી
ત્યાં બધા બ્રાહ્મણો એના 250 શિષ્યો હતા, બધા એની સેવા ગુરુની કરે, બધું કરે, એને આવવાનું મળે નહીં. એને એક વિચાર કર્યો કે અહીંયા હું ઝૂંપડી બાંધી લઉં અને અહીંયા મારે ગમે એ રીતે આ સંતના દર્શન કરવા છે અને સંત પાસે ઉપદેશ લેવો છે, આવું એને નક્કી કરી લીધું. હવે એના માટે એને કેવું કષ્ટ વેઠ્યું. રાતના દિવસના તો આવા દે નહીં, ભીલની દીકરી એટલે રાતના લાકડાના 2 ભારા ઉપાડે. પેલો એક ભારો મૂકી આવે, પછી બીજો મૂકી આવે, પછી રાતે બધા એના શિષ્યો હોઈ ગયા હોય અને આખી રાત પંપા સરોની કોરકોર કાંટા અને કાંકરા બોવારે. 6 મહિના આવી તપસ્યા કરી. 6 મહિના પછી ભગવાન ઉપર રાજી થાય કે ન થાય, પરમાત્મા ખુશ થાય કે ન થાય. એને એક જ આશા હતી, મારે ગુરુ કરવા. 6 મહિના વીતી ગયા. એક દી માતંગ ઋષિ નીકળ્યા, આખા આશ્રમમાં ફર્યા. એના શિષ્યો ઉપર રાજીના રેડ થઈ ગયા. ઓહો, તમે છોકરો બહુ કામ કરો છો, બહુ તમે આટલું બધું આ કાંટા કાંકરા, એક કાંકરો ન દેખાય, આટલું બધું બોવારો, તો એકે ન બોલે અઢીઓમાંથી કે અમે નથી કરતા. એમ તો એમ નથી કરતા એકે. આ જો ભજન એમ નથી થતું, હોય એવું બોલી દે ને, ચોખ્ખું બોલે ને, એનું કામ છે ભક્તિમાં. ખોટું બોલે એ કેટલાથી ટકે. પછી એમ કરતા કરતા આશ્રમની નજીક ગયા ને તો મોટા 2 લાકડાના ભારા જોઈ ગયા. હું થોડો સુરગુણ ને થોડો નિર્ગુણમાં હાલી શું કામ કે આમાંથી અત્યારે 7 જણાનો ઉપદેશ આવ્યો, હજી ઘણા બધા આખી સોસાયટી લેવાની છે. એટલા માટે કે ભજન કરવું હોય તો કેમ થાય, એટલા માટે એને ફરીને લાકડાના ભારા જોઈ ગયા. બધા છોકરાને ભેગા કર્યા કે બેટા આટલો તાકાતવાળો છોકરો કોણ છે, આવડો લાકડાનો ભારો કોનો પાડ્યો? તો બધા હામાં એકબીજા સામે જોવા મળ્યા. કોઈ બોલે નહીં. કેમ બધાને ભેગા કર્યા, કેમ આમાંથી કોઈ બોલતા નથી? તો ઉપાડી આવ્યા તો બોલે ને કે બાપુ અમે નથી લઈ આવતા. તો કોણ લઈ આવે છે? તો આ તો ભારા 6 મહિનાથી આવે છે. તો 6 મહિનાથી આ ભારા આવે ને તમે મને કોઈ કહેતા નથી. તો કે બાપુ અમે શું કહીએ, અમારે જોઈ જડી જાય, અમારે લેવા જવું પડતું નથી, ભારા આવી જાય છે. એને વિચાર કરી લીધો કે આપણા ભારા છોકરાથી તો ઉપડે નહીં. પછી તો આ કાંકરાને કાંટા પંપા સરોમાંથી કોણ બોલે કે એ બાપુ અમે બોવાડતા નથી. ઓહો, 6 મહિનાથી આ ભક્તિ આવી કોણ કરે છે? એને તપાસ કરો કે. અને આપણે 6 મહિનાની એને મજૂરી આપી દેવી છે, બધી જ મજૂરી. અને જેવો એને મારા કારણે બોલાવીને લઈ આવો. તો એણે તો જોયું કે રાતના આવે, દીના તો આવતા નથી. પછી બાપુને બીજા દી કે આ તો રાતના આવે બાપુ. તો કે રાતના જાગો અને એ માણસને જેવો હોય એને મારા પાસે લઈ આવો. આપણે એને મજૂરી આપવી છે, એને બીજો ઠપકો નથી દેવાનો. એને મજૂરી મફતનું આપણે કોઈનું ખવાય નહીં. આપણા આશ્રમમાં આપણે મફતનું ખાતા નથી. એટલે પછી છોકરા જાગ્યા, 20-25 ભાઈઓ જોગ્યા. રાતના બરાબર 12 વાગે શિવરી આવીને એક ભારો ઉપાડીને મૂક્યો. ત્યાં તો બધા આવીને ઊભા રહી ગયા. બેન તું બિયાજે નહીં, અમારા ગુરુમાનો ઓફર છે, અમારે તને લઈ જવી પડશે ત્યાં, અને તમારા ગુરુમાં તને મજૂરી આપવાના છે. તો કે મારે મજૂરી લેવાની નથી, હું મજૂરી માટે કરતી નથી, મને બધું ત્યાં મળે છે, ફ્રૂટ ખાવું આનંદ કરું. તો કે ના, હવે તારે હાલવું તો પડશે, હાલ્યા વગર છૂટકો જ નહીં. પછી એને થોડોક ડર પણ હતો. ધીરે ધીરે ત્યાં માતા ઋષિના આશ્રમે પહોંચી. અને તું ડર નહીં બેટા, કે તારું નામ? તો મારું નામ શિવરી. તો તું ક્યાં રહેશો? તો હું જંગલમાં બહુ તમારા બાજુમાં ઝૂંપડી બાજુ રહું છું. તો કે લાકડાના ભારા તું લઈ આવશો? તો કે હા બાપુ હું લઈ આવશું. કેટલા દિવસ? 6 મહિના થયા. આ બધા કાંકરાને બધા કાંટાને બોવારે. તો કે આખા જંગલના હું બાપુ બોવારું છું. તો હું છુપી રીતે શા માટે? તો મને આ તમારા છોકરાએ બધે ના પડી, તું ભીલની દીકરી તારે આવું નહીં, તો હું છુપી રીતે બધું કરી જાઉં છું. ઠીક બેટા, ભલે દે હોય, પણ 6 મહિનાની તારી મજૂરી બોલી દે, મારે બધી આપવી છે. તો કે ના બાપુ, હું મજૂરી માટે આવી નથી, હું તો ભજન કરવા માટે આવી છું. મને ભજન જોઈએ, બીજું કાંઈ જોતું નથી. ફળફૂલ ખાઉં છું, આનંદ કરું છું. મને ભાઈ કોઈ ઈચ્છા નથી કે તો મારે પૈસા લઈને શું કરવા, મારે કાંઈ જરૂર નથી. તો કે તું માંગ? તો કે ના બાપુ, જોઈએ જ નહીં કાંઈ. કંઈક માંગ? તો કે ના, કે મારે કાંઈ ન જોઈએ. તો કે કંઈક માંગ? તો કંઈક માંગું તો આપશો? તો કે હા. ચોક્કસ આપશો? તો કે હા. તો મારે તમારો સત્સંગ મને સાંભળવા મળે, તમારા પાસે બેહીને એટલી આજ્ઞા કરો, મારે એટલી ઈચ્છા છે. આટલું મને મળી જાય તો બહુ મળી ગયું. તો તથાસ્તુ બેટા, કાલથી આવી જાજે. હું એઠું જૂઠું ખાઈશ, વધે વાસણ ઉટકી દી, કપડાં ધોઈ દી, જે કરતો કરી અને હવ છેલ્લી બેહીશ. તો કે ભલે આવજે. બીજે દી આવી ગઈ, સત્સંગમાં બેઠી. 2-3 દી નીકળી ગયા. માતા ઋષિ સત્સંગ કરતા હતા. આ ભાઈએ જે આમાંથી આધ્યાત્મિક કેવી વાણી બોલાણી. હું ત્યારે કોઈને પૂછું, ભાઈ પહેલી આ વાણી કોણ બોલતો હતો, આ વાણી કોણ બોલતો હતો? તો એ જે બોલ્યો તો બોલે તો ખરો કે ભાઈ આ કે દેહર ભગત બોલતા હતા, બધા ભગત બોલતા હતા, કે રાણો ભગત બોલતા હતા, બીજા રાણો ભગત બેઠા બોલતા હતા. કે બધાને પૂછ્યું તો એક કેને ના આવડ્યું. કોઈ 25 વર્ષ ત્યાં શિષ્ય બનેલા હતા, કોઈ 20 વર્ષના હોય, કોઈ 15ના, કોઈ 10ના, 5ના, એવા અલગ અલગ વર્ષોથી ઘણા એને 25 વર્ષ નીકળી ગયા હતા, તો એ કોઈને ના આવડ્યું. શિવરી તો હજી ઉપદેશ નહોતો લીધો. શિવરી બોલી, બાપુ મને હુકામ કરો તો તમે ક્યાંથી વાત ઉપાડીને ક્યાં મૂકી હું કહી દઉં.
બેટા બોલ બોલ કે તો એ શિવરીબાઈએ જ્યાંથી સત્સંગ ઉપાડ્યો હતો ત્યાંથી મૂક્યો ત્યાં બધો કહી દીધો બેટા કે આગળ આવતી રહે, આગળ ઠેઠ બધાથી આગળ લઈ લીધી. અને બીજે દિવસે એને ઉપદેશ આપ્યો. હવે ઉપદેશ આપ્યો ને ઓલા શિષ્યમાં ખડભડાટ ચાલુ થઈ ગયું. ઓહો, ગુરુ મારે તો સત્યાના કાઢી નાખ્યો ને બધું આ પડસેટ લગાડી દીધો ને આ ભીલની દીકરી ને વળી એમાં પાછળ બેઠી હતી ને આગળ લીધી. આ તો બહુ કરીને આપણે અહીંયા 25 વર્ષથી બેઠા છીએ ને ગુરુ મહારાજ શું સમજ્યા ને ગુરુ મહારાજનો દોષ કાઢ્યો. વિચાર કરો, ગુરુ મહારાજ શું સમજ્યા કે આપણે 25 વર્ષ ત્યાં બેઠા હતા, કોઈ કે મને 15 તો કોઈને 20 કે 25. પણ વિચાર કરો, પછી એમાં મેળ ન પડ્યો, ગુરુ મહારાજને કહી ન હગ્યા. આપણે ભેગા થઈને બધા નીકળી જઈએ હરવે હરવે કે તો હાલો હાલો નીકળી જાય કે હવે એમાં ગુરુ મહારાજમાંથી નીકળી જાય તો ગુરુ મહારાજને શું ફરક પડે? ફરક કોને પડે? આધ્યાત્મિક માર્ગ એવો છે, ગુરુ છે આપણું ભગવાનનું સ્વરૂપ છે. ગુરુને મેલી દે ને તો એને ભગવાન સહાય નહીં કરે, અને ભગવાન છોડી દેશે ને તો ગુરુને શરણે જશે તો એને મુક્તિ થશે. તો 250 રહી ગયા, હરવે કરતા બધા ભાગી ગયા. સવરી એકલી રહી. શિવરી બજારની આંખામાં પાણી આવે, રોય કે બાપુ હું નથી કહેતી કે હું ભીલની દીકરી છું, હું અછૂત છું, હું ગરીબ ઘરની છું, હું ત્યાં બરાબર નથી. તો કે ના, તું બરાબર નથી, મારે એક તું બરાબર છું. અને મારે એક તો કાફી છે. તારા દેવી એક મારે શિષ્ય હો ને તો કાફી છે કે એ ભલે નીકળી ગયા, કાંઈ વાંધો નથી. પણ હવે મારી એક વાત સાંભળ, જેટલું તું જ્ઞાન રાજી થઈ ગયા બધું એને પીરી દીધું. ગુરુ રાજી થઈ જાય પછી બાકી શું રહે? બધું જ જ્ઞાન એને આપી દીધું અને માતક ઋષિ જેવી બનાવી દીધી. હવે એક વાત છે મારી કે થોડા દિવસમાં મારો દેહ પડી જવાનો છે. મારો દેહ પડી જાય એટલે તારે ચંદનના લાકડા ભેગા કરીને અગ્નિ સંસ્કાર તારે એકલીને કરવાનો છે, કોઈને બોલાવજે નહીં. એ 25માંથી એક પણ મને હાથ ના લગાવે. આ તારે હાથે મારો અગ્નિ સંસ્કાર થાય. અને બીજી વાત, હું ગુજરી ગયા પછી તને ગમે એટલું દુઃખ આપે તો તારે અહીંથી જવાનું નહીં. તને રામચંદ્રજી ભગવાન તને મળવા આવશે. વિચાર કરો, ઘણા એમ કે શિવજીનું તપ હતો, રામાયણ નહીં, તપ નહોતું, આ ગુરુની આજ્ઞા હતી, ગુરુનું વચન હતું અને શિવજીનું ભજન હતું એટલે રામાયણ છે. આ પહેલો સમજી લેવું જોઈએ. આ જ્ઞાનમાં આવે ને એને ખબર પડે, બધાને ન પડે કે આટલા વર્ષ તપ કર્યું શિવજીમાંથી ભગવાન ત્યારે આવ્યા, એમ નથી. શિવજીને તો એની ગુરુએ મહાન બનાવી દીધી હતી એટલે રામાયા હતા. અને ખરેખર થોડા દિવસમાં એનો દેહ પડી ગયો. શિવરી એકલી ચંદનના લાકડા ભેગા કરીને અગ્નિ પ્રગટ કરીને અગ્નિ સંસ્કાર દીધો. અને ખબર પડી ગઈ અને બધા આવ્યા 25 બધા દોડીને આવ્યા અને દુઃખ દેવા માંડ્યા, જેમ તેમ બોલવા માંડ્યા. બધા નક્કી કરીને ગયા હતા આને કાઢી મેળવાની. હવે કોણ એનું કે અહીંયા રહેવા દેવી નથી, પણ ગુરુનો આદેશ હતો એ કે મરું તોય જવું નહીં. ગુરુનું વચન હતું જો મરું તોય જવું નહીં. આપણને ખબર છે હરિશ્ચંદ્રની ત્રણેય ગુરુના વચનમાં વેચાણા હતા. તમને બધાને ખબર શા માટે વેચાણા હતા? ગુરુને દક્ષિણા દેવાની બાકી રહી ગઈ હતી. બધા રોહિદાસ દીકરાને વેચો, પોતે તારા, બધા જ વેચાઈ ગયા. વિચાર કરો, ગુરુને એક ખાલી એને ખાલી લગડી સોનાની દાન આપવાનું રહી જતું હતું એટલા માટે, વેચાણ માટે. તો આ શિવરી એવી હતી, જાય એવી નથી. ભલે ગમે તેમ બોલે, ભગવાન મને મળવા આવવાના છે, ગુરુનું વચન છે, આવે ને આવે. થોડા ઘણા થયા, ગઈ નહીં. બધા વિચાર કર્યો કે આ જાતી નથી ગઈ. તો કે કાલ એક ભાઈ કે કાલ ના જાય તો મારો વારો એને ન રહેવા દઉં કે. પછી હવારમાં એ નાહી ધોઈને આવતો હતો. શિવરી તો આમ 25 ફૂટ સીટી આલી જતી હતી. તોય બોલી, તું અધમ સોન, આવી જાતિની સોન, મારા ઉપર તારો પડછાયો પડ્યો, અમારો તે દી બગડાયો, આવું જેમ ને તેમ ને ઘણું બધું બોલી ગઈ. ગુરુ વિશે આ શબ્દ બોલી નહીં ત્યારે શિવરીને થાક લાગી ગઈ. પછી ખૂબ રોઈને પરમાત્માને એને આરાધ કરી, મારા નાથ મારી આવી દશા, અને હવે મારા ગુરુનું વચન ને ગુરુને જેમ તેમ આ બોલી ગયા, મારે હવે કરવું શું? પણ એણે વિચાર કર્યો ગમે તેમ થઈ જાય, મારે અહીં જવું નથી. આટલું બધું એને કર્યું ને એટલે પંપા સરોવરનું પાણી બધું છે ને રક્ત લોહી બની ગયું. વિચાર કરો, આ શિવરી જે આરાધના કરીને આ કોપાયમાન થઈ, આટલું બોલી ગયું ને બધું લોહી, અને બધા સવારમાં મને ભાગવા. પાણી શું પી? પાણી વગર રહેવું કેમ? બધા અહીંયાથી ટોટલ ઉપડી ગયા અને છેટે જઈને પોતાની ઝૂંપડીમાંથી રહેવા મળી ગયા. બરાબર સમય પાક્યો, રામચંદ્રજી ભગવાન નીકળ્યા છે, અહીંયા આવ્યા. આશ્રમમાં પૂછતા જાય માતંગ ઋષિનું આશ્રમ ક્યાં છે, શિવરીની ઝૂંપડી ક્યાં છે, બીજી કાંઈ પણ નહીં. બીજી કોઈની પૂછા કરતા નથી, કોઈ ઋષિ મુનિઓને કોઈ સામે જોતા નથી. આયા થોડી રામચંદ્રજીને આડા ફરવા માંડ્યા, પણ કોઈ આમાં હાથ નથી લાંબો કરતા, સીધા હાલવા જ મળી જાય. સીધા શિવરીની ઝૂંપડી આવી ગયા. આવીને એને દર્શન દીધા, ભાવ વિભોર થઈ ગઈ, સમાધિ લાગી ગઈ, ઘડીક તો બેસુદ બની ગઈ. રામચંદ્રજી આવ્યા કે શિવરી તું ધ્યાનમાં આવ, મારે મને ભૂખ લાગી છે. વિચાર કરો, બોર એઠા બોર રાખ્યા હતા, મીઠા રાખી મૂક્યા હતા. એ એઠા બોર ખાધા, રામચંદ્રજી ભગવાનને ખાયા. આ ભક્તો પર ભગવાનનો આટલો પ્રેમ હોય છે. ભગવાન કોઈ નાતી જાતિ જોતા નથી,
ગુરુ પણ જોતા નથી. સમભાવે ગુરુ હોય છે, સમદ્રષ્ટિય ગુરુ નહીં. એને બધા જ સરખા હોય. ગરીબ હોય તો તવંગર હોય ને કોઈ ગરીબ નહીં, તવંગર નહીં. બધા મારો રામ કોના ઘટમાં નથી? સબકટ સુજત નાર ગુરુ બિના ઘોર અંધેરા. જેનામાં અંધારું છે, ગુરુ નથી મળ્યા ને એને અંધારું છે. બાકી તો બધા એમાં દરેકના ઘટમાં ભગવાન બેઠો છે. કોઈ કેવું કોઈ ઘટ ખાલી નથી કે ભગવાન ન હોય. બધાના ઘટમાં બેઠો છે. પણ એક ઘટને અંધારું છે, એને ખબર નથી, અજ્ઞાનમાં જીવે છે, એટલે નરકમાં 84માં જવાનું છે. એક ઘટની જાગૃતિ થઈ ગઈ તો એ પરમ ધામમાં જવાનું છે. પાછો ફરીને સંત બીજ પલટે ને જુગ જાય આનંદ, ઊંચ નીચ ઘર અવતરે થાય સંતના સંત. એક એવો બને તો શિવરી એવી બની ગઈ છે. એટલે રામચંદ્રજીના ઘરે આવ્યા, વિચાર તો કરો. અને પછી રામ આવ્યા ત્યારે બધાય ઋષિઓ દોડીને આવ્યા કે પ્રભુ અમારા ઉપર કોઈ સંતનો કોપ હોય, અમે જાણતા નથી, અને આ બધું પાણી પરું થઈ ગયું, અને દયા કરો, તમે એમાં સ્નાન કરો અથવા તો પાણીને તમે શુદ્ધ બનાવી દો. ભગવાન ત્યાં ગયા, એને પરીક્ષા કરવી હતી. મેં ભગવાન હાલ્યા, પગ બોર્યા, પણ કાંઈ થાય નહીં. તો એવું ને એવું પાણી રહ્યું. ભગવાને કીધું કે તમે કોઈ મહાન સંતને દુભાયો છે. તો કે હમણાં તો પ્રભુ કોઈ સંત અહીં આવ્યો જ નથી કે મારા ગુરુદેવ થઈ ગયા પછી. તો કે હશે કોઈ તમે સંતને દુભાયો છે. તો સંતની અંદર ઓળખતા નતા. સંતની ઓળખ કરવી એ બહુ અઘરી છે, એમને એમ થાય એમ નથી. સંતની ઓળખ એ મુશ્કેલ છે. નથી ઓળખતા એટલે તો ઘણા ભેખડે ભરાય છે. અને ક્યાં ના ક્યાં કહેવતમાં છે ને, મારે બોલવું ન જોઈએ. ઘોડને મરવું હોય તો ક્યાં જાય? હા, હવે મારા શબ્દ નથી વાપરો, આ ભાઈ કહી દીધું. એટલે આપણે ક્યાંક તો એવું છે, આપણી કમાઈ એવી હોય, એવા કમાઈ પણ આપણને ગુરુ મળે. સાચી કમાઈ હોય તો સાચા ગુરુ મળે, ખોટી કમાઈ હોય તો ખોટા મળે. એટલે શિવરીની કમાઈ સાચી હતી. લગ્ન મેલીને આવી, તમે વિચાર કરો કેવું મેલીને કે મારે ભગવાન મેળવવા છે, ના મળે. ગુરુ પણ એવા મળ્યા, જ્ઞાન પણ અઢળક થઈ ગયું, એવી શિવરી મહાન બની ગઈ. પછી કીધું આ સંત છે શિવરી, તમે આને દુભાવી છે, આને બધા ભેગા થઈને નવરાવો તો પાણી ચોખ્ખું થાય. હવે ભગવાન બોલે જાય ક્યાં? કોઈને નતા નવરાવવાની ઈચ્છા તો એ ક્યાં જાય? અને જેવા તેમાં પંપા સરોવરમાં જઈને બધાએ ખોબો પાણી નાખ્યો ને, હતો એવું પાણી બની ગયું. વિચાર કરો આ સવરીની કમાઈ. હું સવરીની એકની નથી કહેતો. કુંભારાણાને 1500 રાણીઓ હતી, અને 1501 રાણી જ્યારે આવી અને ચારણીની પરીક્ષા કરવા આવી, અને એને રાણી માંગી કે મને રાજા રાણી આપ કે, ત્યારે એને લીરલભાઈ હેવમી નજર કરી હતી. લીરલભાઈ કે એમાં શું આપી દે કે આપણા ભેરો ભગવાન છે, આપણા ભેરો 14 લોકનો નાથ આપણા ઘટમાં રમી રહ્યો છે, એને આપણે મેળવી ચૂકેલા છે. હવે એને આપી દે, કહી દે, પણ એક શરત રાખજે. તો કઈ કે 1500 મહેલની અંદર, જે મહેલની અંદર કુંભોરાનો ને રાણી ન હોય, એ મહેલ ને રાણી બધું તારો. રાણી તો નહીં પણ મેલે તારો. અને આપણને ખબર છે એ ગઢવી આખી રાત 1500 મહેલમાં ફરે છે. જે મહેલમાં જાય એને રાણીને કુંભોરાનો સત્સંગ કરે છે. આ શબ્દની, આ ભક્તિની તાકાત છે. એટલે ભજન, આ ભજન એટલે બધા આપણા રામે કર્યું, કૃષ્ણએ કર્યું, રામદેવે કર્યું. જેટલા બધા અવતારો, સ્વામિનારાયણ જેટલા અવતારો થઈ ગયા ને, બુદ્ધ કયો, જેટલા ભગવાનો થઈ ગયા, જેટલા ઋષિમુનિઓ થઈ ગયા, એને બધાએ ગુરુ કરીને આ ભજન કર્યું છે. આનાથી મુક્તિ થાય, બીજા કોઈ નામથી મુક્તિ થાય નહીં. ગુરુજીના નામની ભક્તિ દિલમાં તો મુક્તિ પલમાં મુક્તિ થાય. જેસલ બારટીયો પલમાં પીર બની ગયો, આપણને ખબર છે. વાલીઓ ભીલ કેવો હતો, નારદ ઋષિની દ્રષ્ટિ પડીને વાલ્મીકી ઋષિ બની ગયો. એમ આપણા ઉપર ગુરુની કૃપા ઉતરી જાય, દ્રષ્ટિ પડી જાય, ગુરુ આપણને ધ્યાન આપે. હમણાં ભજન ગાતા હતા, સદગુરુનું સ્મરણ કરતા, ધરતારીનું ધ્યાનમાંથી જ્ઞાન જાગ્યા, અંધારા માટે અજ્ઞાન, અંધારું ટાળવું અજ્ઞાનનું. તો આ સ્મરણ કરવું જોઈએ. એના માટે આપણે ગુરુ કરાવવા જોઈએ. ગુરુ આપણને ધ્યાન આપે. બીજું, તમે જેટલું કરશો ને એટલું નુગરા માણસનું વ્રત જાય. હું મારા ઘરની વાત નથી કરતો, શાસ્ત્રોમાં આ વાત આવે છે કે નુગરો માણસ દાન પુણ્ય કરે એનું વ્રત જાય. તો તમે કેટલાય એમાં નુગરા હશો, ગુરુ નહીં કર્યા હોય, અને કેટલાય દાન પુણ્ય કરતા હશો, તમારા મનને મનાવી લેતા હશો કે અમે આટલું કર્યું, અને પાછા ગાતા પણ હશો, પણ એનાથી કોઈ કામ થતું નથી. નુગરા ન રહેવું, સાચા ગુરુને ગોતીને એનું શરણું લઈને એના વચનમાં રહીને આપણે ધ્યાન કરવું જોઈએ. ધ્યાનથી જ્ઞાન થાય, અને જ્ઞાનથી આપણું અંધારું જાય. અજ્ઞાન મટી ગયું ને જ્ઞાન આવ્યું એટલે તમારું જ્ઞાન દીવો પ્રગટ થાય. તમારા ઘરની અંદર અખંડ એક જ્યોત ચાલે છે. અખંડ તમારા ઘરની અંદર અખંડ શંખ, સિંગી, નગારા, મોરલી આ બધું વાગે છે. જેમ ભગવાનના મંદિરમાં કલાક વાગે, એમ તમારા મંદિરની અંદર 24 કલાક વાગે છે. પણ એને જાગૃતિના ઘરમાં લઈ આવવા માટે ગુરુ લઈ આવે. આપણાથી પોતાથી ન થાય. પોતાની રીતે કાંઈ ન કરી શકી. એના માટે ગુરુ એક આરીસો છે. તમારું સ્વરૂપ જોવું હોય તો ક્યાં જોવો? તમે તમારું રૂપ જોવું હોય ને તો આરીસામાં જોવું પડે. તમે તમને ન જોઈ શકો. એના માટે ગુરુ એક આરીસો છે. એ તમારું રૂપ બતાવી દે. અસલી રૂપ તમારો ચહેરો, તમારું અસલી રૂપ શું છે એ કે એ ગુરુમાં જ કહે ને કે તારો દેહ અસલી નથી. દેહ તો નાશવંત છે, દેહ તો ભાડુતી છે.
આપણે બધા દેહને માની લઈએ કોકાક સૌ નહીં, દેહ ભગવાન નથી. આપણે દેહની મૂર્તિઓ કરીને મોટવી છે ને, દેહ કોઈના ભગવાન નથી, ભગવાન આત્મા છે. તો આત્માનું ભજન બધા ગુરુ આપે છે. આત્મા સો પરમાત્મા, બીજો કોઈ ભગવાન નથી. આપણા જેટલા ભગવાન થઈ ગયા એણે આત્માનું ભજન કર્યું છે, એણે ગુરુ કર્યા છે. કોઈ પણ એવો દુનિયામાં એવો ભગવાન નથી. આપણા ઋષિ મુનિઓ સંતો બધા થઈ ગયા, જંગલમાં ભજન કરે કે અહીંયા કરે. બીજો કોઈ ભગવાન છે નહીં. તમારો અસલી સ્વરૂપ છે આ બોલે રહ્યો એ બીજો નથી. છે પરમેશ્વર પોતે અજ્ઞાની રાંધરા અરગાજીને ગોતે. આ બોલે એને ઓળખવો પડશે, એને ગુરુ ઓળખાવશે. નહીં તો બધા બોલે પણ એમ નહીં. એ વાણી કયા ઘરમાંથી નીકળે એમ ઓળખાવે. એ બોલે એની વાત કરે છે, આત્માના ઘરમાં લઈ જાય અને એને ઓળખી લ્યો તો તમારો બેડો પાર. તો તમારી અહીંયા જ મુક્તિ, પલમાં મુક્તિ. આમ મુક્તિ બહુ દૂર નથી. મુક્તિ પાતાળમાં નથી ને આકાશમાં નથી. મનને વશ કરી દો, મન સ્થિર થાય તો મુક્તિ પ્રસાદ. મુક્તિ અહીંયા જ છે. પણ મનને બાંધવા માટે એમાં પણ ગુરુ ખપે. તમે મનને એકટાણા કરો, ઉપવાસ કરો, 1000 ગાઓ હાલીને જાઓ, પછી તો વળી કરતો એમને એમ કરે. મનનો ખીલો બીજા કોઈ પાસે છે નહીં, મનનો ખીલો ગુરુ પાસે છે. હું દાખલા એટલે લઈ આવું છું. એક નાસ્તિક ગામ હતું, 4 વાગ્યા હતા ને બેનું ઘેટિયું ફેરતી હતું. ઈજાનામાં ઘેટિયું હતું, ચક્કીયું નથી. ઘેટિયું ફેરીને દેણા ધરતીયું, બાજરો હોય, ઘઉં હોય, આટા પીસતીયું. એ નાસ્તિક ગામ હતું. 4 વાગ્યા બરાબર એણે વિચાર કર્યો કે આ ગામમાં ભક્તિ આપવી હોય અને કોને જગાડવા તો કેમ થાય. એની યુક્તિ સૂજી આવી. 4 વાગે પ્રાણ પોક મૂકીને મને રોયા, ઠીઠે ઠીઠે. એમાં નાનું ગામ હતું. જેટલી બાઈઓ ઘેટીયું ફેરતી હતી એમાંથી કોઈ ઘેટી બંધ થઈ ગઈ કે કોણ રોવે છે. એક નીકળી, બીજી બાઈ નીકળી, બીજા ભાઈ નીકળ્યા. કોણ રોવે જોવે તો બજારમાં આવી, શેરીમાં જોરથી રોવેલા કબીર સાહેબ. અને એને વિચાર કર્યો કે આ તો રોવે, આને શું, આને કાંઈ આવું તો કાંઈ છે નહીં રોવે. હું અહીંયા તો એનું કોઈ સગું નથી. કોઈ સમજદાર અમારા દેહર ભગત જેવા કે રાણા ભગત જેવા હતા ને કે પ્રભુ આમ રોયારો નહીં હવે સમજાવો, કેમ રોવો છો. એટલે પોતે એક સાખી બોલ્યા કે તમે જે ચક્કીઓ હતી ને ઘેટીઓ પીતા હતા ને એમાં મને રૂંગો આવ્યો હતો. કે એમાં તમારે શું રૂંગો આવ્યું કે ચલતી ચક્કી દેખ કે દિયા કબીરા રોય, 2 પાટણ કે બીચ મેં બાકી ન રહા કોઈ. કે બાકી ન રહ્યો, બધા પીસાઈ ગયા, મને એનું રૂંગો આવે. તો કે પણ એમાં તમારે શું રહેવાનું. તો કે આ જગતના બેપણમાં તમે પણ બધા પીસાઈને મરવાના છો, નરકમાં જવાના છો, 84માં જવાના છો, તમે બધા એમાં જવાના છો, એટલે મને રૂંગો આવે. તો એનો ઉપાય તો કે હાલો તમારે ઘરે જ ઉપાય છે. ક્યાં તો કે હાલો ઘંટીએ તે હું ગયા. હવે તો હવે 2 પડ કે જુદા કરો, 2 પડ જુદા કરાયા. હવે આમાં કોઈ બાજરાના ઘઉંના દાણા બચેલા છે તો હવે ક્યાં ખીલડે ચોટ્યા. તો હું એ ખીલડાની વાત કરું છું. આ ખીલડો કયો? શ્વાસ ઉશ્વાસનો આ તમારો શ્વાસ હાલે ખીલડો. કયો ખીલડો? મનને સ્થિર કરવા માટે ખીલડો કયો? શ્વાસ ને ઉશ્વાસ. એક શ્વાસ જાય ને બીજું આવે. એ શ્વાસનું ભજન રામે કર્યું, કૃષ્ણએ કર્યું, રમે પીરે કર્યું, શંકરે કર્યું. આ શ્વાસ ઉશ્વાસની સાધના અને આ જંપા જાપ ગુરુએ એ આપે છે ને ભગવાને એ કરતા હતા ને એના શિષ્યોને ભગવાને એ આપ્યો છે. બીજા નામ સમણ કરી કરીને માળાયું તૂટી જશે, જીભ ગાઈ જશે, ઉંમર પૂરી થઈ જશે, કેટલી બધી માળાયું બદલાવશો તોય મુક્તિ નહીં થાય. અને શ્વાસ ઉશ્વાસની સાધનામાં ટૂંક સમયમાં, થોડાક સમયમાં તમારી મુક્તિ થઈ જાય. બોલો, પલમાં મુક્તિ થઈ જાય. તો કયું કરવું જોઈએ? આપણે ગુરુ કરી લેવા જોઈએ અને આ સાધના કરવી જોઈએ. બીજેને જરૂર નથી. ગોરખે એક ભૂલ્યો, દૂજો ભૂલ્યો. આ ભૂલ્યા હતા બધા એટલે કીધું છે. હામેલામાં વાસિંદુ હામેલું વાસિંદામાં જાય, આ કીધું છે. કહે છે ને ઘણા કે હામેલો જોજો, વાસિંદામાં હામેલો ન જાય. હામેલો કેવડું મોટું હોય, હામેડામાં જાય. એ આ કીધું છે. આ શ્વાસ ઉશ્વાસ તમારો દેહરૂપી ખાંડણીઓ છે. આ હાલે રહ્યો ને એને ઓળખો કે આ દેહરૂપી ખાંડણીઓ છે. એ હામેલું કીધું શ્વાસ ઉશ્વાસ. એને જાણી લો કોઈક સંત પાસેથી, ન કે આ સંસારના વાસિંદામાં જશે. નહીં સમજાય તો જશે. ગુરુ આ બધાને અત્યારે 7 બહેનો ભાઈઓ ઉપદેશ લીધો. પ્રજાપતિભાઈ હું રાજી થયો ખૂબ. અને એને બધાને હામેલું સમજાણું કે હા બોલો કયું કહેવાય. આ શ્વાસ અજંબા જાપની ખબર પડી. આટલા દી તો એ અગરબત્તીની ટોકરી વગાડતા હશે, બીજું કાંઈ નહીં કર્યું હોય. ટોકરી વગાડી તો ટોકરી વાળાને પૂછો ભગવાન મળ્યા? અને અમારા કુંભારામને મળ્યા. આ જેટલા ભગત બધાને મળ્યા. બોલો, નરસિંહ મહેતાના 52 કામ કરો, દોડીને આવ્યો, બધાને મળ્યા. આ બધાને મળ્યા પાછા, એકને નહીં. હું એકની વાત નથી કરો. ભગવાન મેળવવો હોય ને એને દોડવાની જરૂર નથી. ઘરે બેઠા ભગવાન આવે. ભગવાન આવા માણસોને ગોતે છે, ઓલાને નહીં. ઓલા તો ભીખ માંગવા જાય. માથું ન કાઢો કોઈ જતો હોય તો. પેલા હું જતો. હવે ના, મારા ગુરુ મળ્યા પછી મેં ભીખ માંગવાની બંધ કરી. ગુરુ પાસે માંગુ, બીજે મેં જિંદગીમાં માંગ્યું. સમજ આવી ત્યારે પહેલાં હું જતો, હાલીને ખૂબ જાઉં. મારું મોહાર રવ હતું, ભૂટિકાથી રવેચી સુધી હાલીને કાંટ ટાંટિયા ગાઈ ગયા. ખૂબ હાલ્યો છું. આશાપુરો ઘણો ગયો છું, ખૂબ હાલ્યો છું.
બીજા બધા સંપ્રદાયમાં ખૂબ પરમાત્માને મેળવવા માટે દોડ્યો છું, ક્યાંય ન મળ્યા, અને ગુરુમાં જે પલમાં મુક્તિ કરી દીધી, પલમાં, અને બેડો પાર કરી દીધો. તમે વિચાર કરો, તમને નથી દેખાતો, તમે હામાં જઈને સાંભળો છો, તમે આરતી ઉતારો છો, ગામો ગામ આવા, એક ગામ નથી, આપણે 5000 શિષ્યો છે, 250-300 ગામમાં આપણે ફરીએ છીએ. આ શું કામ? આ ગુરુમાં દયા. કયો ભગવાન મોટો? આ ભગવાન મોટો કયો? ગુરુ સમાન કોઈ નથી. ગુરુ ગોવિંદ દોનો ખરા કિસકો લાગો પાય. બલિયારી ગુરુદેવની તો ગોવિંદ દિયા બતાઈ. શું કીધું? ગુરુ ને ગોવિંદ બે ખરા, કેને પગે લાગો કે? ગુરુ ગોવિંદ દોનો ખરા કિસકો લાગો પાય. બલિહારી ગુરુદેવની ભગવાન ઓળખ. ભગવાનની કોને કરાવી? ગુરુએ. તમારી અંદર ભગવાન છે એમ કોને કીધું? ગુરુએ. બીજાએ તો બારે જ દોડાયા. જગતમાં તમારે બારે જ દોડાવે બધાય. એને ખબર જ નથી, બારે જ દોડાવે ને, અને બારે દોડી દોડીને થાકી જશો. મોહમ્મદે કીધું કે મામદ કે મનરૂપી મરઘાને મારો, મામદ કે મનરૂપી મરઘાને મારો, બારા ફરશો તો બુડી મળશો, નથી ઉગરવાનો વારો. મુસલમાન થઈ ગયા, બોલો. આપણા ધર્મ સ્વીકાર લીધો અને ગુરુ કરી લીધા, અને કેવું બોલ્યા? વિચાર કરો કે મનરૂપી મરઘાને મારો. આ મન એવું છે ને, આ માકડા જેવું. આ મનને મારો, મનને વારો, મનને આમાં લઈ આવો તો એને મનને સુધારી દો, એ જ મન તમારે રામથી મિલાપ કરી દે. ને કે એ જ મન મરકટ જેવું, વાંદરા જેવું હતું, ઠેકડા મારી મારીને આપણા કેટલાય જન્મો બગાડી નાખ્યા. અને મનને મતે નહીં હાલવાનો. ગુરુ કેમ આપણે કરવાનું છે? ગુરુ આપણને આજ સમજાવે છે કે ભગવાન તમારી અંદર બેઠો છે. તમારી અંદર ભગવાન ઓળખાઈ ગયો ને તો બધે જ ભગવાન પાસે દેખાશે. પછી વ્યાપક છે, સર્વવ્યાપક, અણુ પરમાણુ બધે છે. આ ઓળખાઈ જાય તો બધે દેખાય. કે ત્યાં સુધી નહીં દેખાય, એના માટે આને ઓળખવા માટે ગુરુ જોશે. ગુરુ તમને ધ્યાન આપશે, એમાંથી તમને જ્ઞાન થશે. એવું જ્ઞાન થશે કે હું ક્યાં હતો, ક્યાં શું, ક્યાં મારે જવાનું, 3 કાળનું તમને જ્ઞાન થઈ જશે. એટલા માટે ગુરુ કરવા જરૂર છે. જેટલી વાણી બોલાની સંતોની ગુરુ કરો તો કાલ સમજાય, નકર નહીં સમજાય. ડોકરાને આમાં નીંદર આવે કે કિયાના બોલતા હતા કે રામનું, કૃષ્ણ કે રામાપીરનું નામે ના આવ્યું કે. હવે એ રામાપીરે કીધું છે હરભુજીને કે હરભુજી ભક્તિ કરવી હોય તો અગમ ભેદ જાણો. શું કીધું? મૂર્તિની પૂજા કરો ને કીધું અગમ ભેદ. અગમ કેને કહેવાય? ગમ તમને ખબર હોય ને ગમ કહેવાય, નથી ખબર એને અગમ કહેવાય. તમારો આત્મા તમારી અંદર બેઠો છે ને, તમે નથી ઓળખતા એને ઓળખો, એને અગમ ભૂમિકા કીધી છે. અગમ ભેદ જાણો. રામદેવ પીરે ખુદ એને કીધું છે કે હરભુજી ભક્તિ કરો તો અગમ ભેદ જાણો. જેને રામચંદ્રજીને વશિષ્ઠને ઉપદેશ દીધો તો કીધું બેટા આ કરવાનું છે, અજંપા જાપ કરવાના છે, બીજે નહીં. મેં તને ઉપદેશ આપ્યો, આવો ને આવો. હજી ક્યાંય ભક્તિ મળતી હોય તો રામને એના ગુરુ વશિષ્ઠે કીધું ચંડાલને ઘરે જઈને ઠીકરામાં ખાવાનું મળે તો તું શરમ ન રાખજે, ત્યાં પણ તોય તું ભજન સત્સંગ સાંભળવા જાજે. આ ગુરુ આવું સમજાવે છે. રામાયણ ઘણી પ્રકારની, તુલસી ગ્રંથ, વાલ્મીક ગ્રંથ અને યોગ વશિષ્ઠ રામાયણ. આ હું શબ્દ વાપર્યો ને કે આવા ઘરે પણ ચંડાલને ઘરે ઠીપમાં ખાઈને પણ સત્સંગ સાંભળવા જાજે. એ યોગ વશિષ્ઠમાં લખેલ છે. યોગ વશિષ્ઠ રામાયણ છે ને એ વશિષ્ઠજી બનાવેલી છે અને રામચંદ્રજી સાંભળેલી છે. એ તમે સાંભળો તો ખબર પડે. ગમે એમ તમે પુસ્તક લો, ગીતાજી આખી તમે વાંચો, આખી ગીતાની અંદર જ્ઞાન ભર્યું છે. આખી ગીતાની અંદર આત્મજ્ઞાન જ ભર્યું છે. અમે બોલી એ જ વસ્તુ ગીતામાં છે, બીજી નથી કીધું. અમે જે શબ્દ આપી છે અગ્ર ઉપર ધ્યાન કરવાનું, એ શબ્દ ગીતાજીમાં લખેલું છે. માત્ર માટીનું ચોકઠું કરવાનું, એના ઉપર દર્ભ ડાબડો, એના ઉપર આસન, સીધું ટટાર સીધું બેવાનું, અગ્ર ઉપર ધ્યાન કરીને ધ્યાન કરવાનું. ક્યાં બીજું કીધું છે? કૃષ્ણએ બીજું કયું કીધું? જે કીધું હોય પાછું એ કીધું. આ યોગ મેં પહેલા સૂર્યને કીધું, મનુને કીધું. તમે વિચાર તો કરો, કૃષ્ણ બોલે આપણે શું કરી? હાથમ નથી શું કરી? પતે રમી, આઠમ નથી, બધા જુગાર રમી. આ આપણે ભગવાનને આપણે શું સંબંધ? એમ સાતમ આઠમ આપણી શેમાં જાય? ભગવાને એ કર્યું હતું. હવે આપણે કૃષ્ણને માની શું માનીએ? કૃષ્ણને એમ આપણે કૃષ્ણને શરમ આવતી હશે આપણને જોઈને. વિચાર તો કરો કે ભગવાન ભગવાન કહે મેં આને માતાની ઓદરમાં હતો ને ત્યાં જન્મ દીધો ને શું કરે? વિચાર તો કરો. જે કરવાનું છે બધું જ રહી જાય છે. આપણે જે કરવાનું હોય બધું જ રહી જાય છે, અને નથી કરવાનું આખું જગત કરે છે. આખું જગત. એટલે ગોરખ બોલ્યા કે એક ભૂલ્યો દૂજો ભૂલ્યો સમ સંસાર. એક ન ભૂલ્યો જતી ગોરખો, જેને ભજન નો હા. એના ગુરુને જે ભજન મળ્યું હતું ને એ નતો ભૂલ્યો. એમ તમે જેને ગુરુ મળ્યા ને એ નથી ભૂલ્યા પાછા. હું બધાને ઠપકો નથી દેતો. આજે તમે ભજન કરો ને, ગુરુને માની લીધા છે ને, એ નથી ભૂલ્યા. આ નથી સમજતા એ ભૂલ્યા છે. એ ચક્રામાં ચડ્યા, ભૂલે ચડ્યા છે. આમથી આમ મળ્યું કાઢે ને, થોડાક દી ઓલા દેવને ભજન, થોડાક દેવમાં કાંઈ ન વરે એટલે બીજું પકડી લે, પછી ત્રીજું પકડે. હવે તમારું તમે પ્રારબ્ધ લઈને આવ્યા છો. શું લઈને આવ્યા છો? પ્રારબ્ધ. આપણે એક કર્મ કરી કે આપણે કર્યું એ ક્રિયામણ કહેવાય, પછી સંચિત, અને મરણ પછી જે ભેગું આવે પ્રારબ્ધ. હવે પોતાના પ્રારબ્ધમાં લઈને આવ્યા ને એ તો તમારે ભોગવવું જ પડે. એમાં કાંઈ કોઈનું ના હાલે. તો
તો આપણે એકબીજા પ્રાર્થ લઈને હવે બીજે તમે જોવરાવો બધા જાઓ, એ તમને કેમ કે સુખી કરી દે? એ પોતે સુખી ન હોય તમને કેમ કરી શકે? અને સંતો તો પોતે સુખી હોય અને તમે સુખી બનાવી દે. પોતે મરજીવા છે ને તમને મરજીવા બનાવી દે. પોતે અખંડ આનંદમાં રહે ને તમને અખંડ આનંદમાં લઈ આવે. ક્ષણિક આનંદની કોઈ કિંમત નહીં, અખંડ આનંદ હોવો જોઈએ. અખંડ ઘરમાં તમને લઈ આવે. ગુરુ એ કામ કરે છે. ગુરુ તમને કેવા પોતાના જેવા બનાવી દે. પારસમણી હોય ને, પારસમણી એ લોઢાને અડે ને સ્પર્શ કરે તો એ પારસ લોઢી લોઢાને સોનું બનાવે. તો ગુરુ તો પારસથી પણ વધારે. હું તો ખાલી લોઢાને સોનું બનાવે. ગુરુ તો પોતાના જેવા પારસના જેવા બનાવી દે. પારસ જેવા ના બનાવે, સોનું બનાવે. તો પારસથી પણ ગુરુ મહાન છે. વિચાર તો કરો, એ પોતાના જેવા બનાવી દે. ક્યારે બનાવી દે? ગુરુ કેમ તમે કરો, ગુરુના વચનમાં રહ્યો અને ગુરુ જે તમને સમન આપે, આપણે 4 મુદ્દા આપે, ચોરી ચિનારી દારૂ જુગાર મટન આ બધી વસ્તુ છોડીને પછી ગુરુના ધ્યાનમાં આવી જાય. પછી જો કોઈ દુઃખી નથી રહેતો. દુઃખી કેમ ન રહે? સતયુગની અંદર ને ત્રેતામાં દ્વાપરમાં કસોટી કરવામાં આવતી હતી. કેટલા એમાં વેચાઈ ગયા. પણ કળિયુગની અંદર હરિશ્ચંદ્ર રાજાએ ના પાડી. જેની પરીક્ષા કરતા ને એને ભગવાન પાસે બધાએ માંગણી કરી કે કળિયુગ હમો હોય, ભગવાન કસોટી કરશો ને તો તમારું ભજન કોઈ નહીં કરે. તો કળિયુગમાં હું આવી કસોટી નહીં કરું. કળિયુગનું આયુષ ઓછું પણ કસોટી નહીં. ખાલી તમને સાચું નામ મળી જાય, નામ સમરણ તો તમારી પલમાં મુક્તિ થઈ જાય. ઘડીકમાં નામ સમરણ, નામ માત્રથી. પણ નામને જાણવું જોઈએ. નામ સાચું મળે તો કયા નામનું ભજન કરવું? આપણે કીધું ને, સાખી તો કબીર સાહેબે 3 બોલ્યા કે નામ लिया तो सब लिया, सब शासन का भेद, बिना नामे नरके ગયા પટપટ જારો વેદ. શું કીધું? નામે પાતક છૂટીએ, નામે ના શેરો, નામ સમોવડ કોઈ નહીં, જપ તપ તીરથ વ્રત ને યોગ, નામથી મોટું કોઈ નહીં. પછી કીધું કે નામ કયું? કોટિક નામ સંસારમાં, તેથી મુક્તિ ન હોય. આદિ નામ ગુપ્ત જાણે વિરલા કોઈ. આદિ નામ તમારો આત્મા છે. પેલો હતો સૃષ્ટિમાં કાંઈ નહોતું ત્યારે હતો, આ બી છે અને આ બધો પ્રલય થઈ જાય તોય રહેવા વાળો છે. એનું ભજન તમારે કરવાનું. એ આત્મા છે તમારો. એ આદિ નામનું ભજન કરો. એ નામનું ભજન કરો તો કળિયુગમાં પલમાં મુક્તિ. તો આપણે એ નામને જાણતા નથી. આગમ ભેદ છે. આગમ ગુરુ પાસેથી પડે. ગુરુ ગમ કેરી કુચી કલે ખોલે મોક અતાડા. એ તાડાને દૂર કરો તો ઘટ ભીતર જવડા. આ મોહમાં ફસાઈ ગયા આપણે. આમાંથી મુક્તિ મેળવી હોય તો એક ગુરુ જ આપણને કાઢી શકે. પણ એના માટે આપણે સોનાનું પાત્ર, સિંહનું દૂધ છે માટે સોનાના પાત્રમાં એવા બનીને ગુરુને શરણે જાય તો આપણી પલમાં મુક્તિ થઈ જાય. હવે હું ઘણો સત્સંગ નહીં લઉં. હવે ઘણી બધી ભાઈઓ વાણી બોલ્યા છે, પણ હજી બીજા ભાઈઓ રહી જતા હોય એ વાણી આપણને સંભળાવે. અમારા કીડિયાનગરથી સીતોભાઈ આવ્યા છે, મારા ગુરુભાઈ છે, મારા બાપુના શિષ્ય. આ દેહર ભગત છે, એ પણ મારા બાપુના શિષ્ય છે. એમને પણ મેં 2 ભાઈઓને આદેશ કરેલો છે, પણ શિષ્યો બનાવે છે. અમારા 15 ભાઈઓ છે. 2000માં 15 ભાઈઓને મેં આદેશ કરેલો છે, એ પણ શિષ્ય બનાવે છે. મારા ભિખારામ છે, પણ એ અમારા ગુરુભાઈ તુલ્ય છે. એ પણ એમની રીતે શિષ્ય બનાવતા હશે. અને મારો જ્યાં સત્સંગ હોય તે બધા આવતા હોય છે. અને જેને મેં આદેશ કર્યો છે અમારા શિષ્યો પણ ઉપદેશ આપે છે. હું ઉપદેશ નથી આપતો, રાડું પાડું છું, ઉપદેશ આપતો નથી. કોઈ જાગો રાડામાં તો કોઈ કશું રાખતો નથી, પણ ઉપદેશ નથી આપતો. કોઈકને એમ છે કે બાપુ રાડું તેમાં પાડે છે, શિષ્ય ઘણા બનાવે છે. નહીં, શિષ્ય 4 વર્ષથી હું બનાવતો નથી, પણ રાડું પાડું નહીં છોડું. મને સમજાઈ ગયું છે ને, મને અંદરથી બળતરા થાય. નુગરા જોઉં ને બહુ બળતરા થાય કે આનું શું થશે. હમણાં જિંદગી નીકળી જશે. પછી 84 લાખ કીડી મકોડી આ બધા 1 લાખની 4 ખાણીમાં ડબકીઓ મારવાનું. આ કાંઈ મૂડી, એક પણ મૂડી કામ નહીં આવે. સાચી મૂડી જે કમાવી હોય તો ગુરુ આપશે, હાલશે બેટી. આ કાંઈ નહીં હાલે. અને એ મૂડી મળી ગયા પછી સંત બીજ પટે નહીં, જુગ જાય આનંદ. ઊંચ નીચ ઘર અવતરે થાય સંતનો સંત. જ્યાં અવતરે ત્યાં માનવનો અવતાર થાય. અને ઘરે બેઠા એને ગોતતા ગુરુ આવે અને ગુરુ મળી જાય. તમે બધા ઈ માયલા છો. ઈ માયલા કેમ ખબર છે? તમે અમને ગોતવા નથી, અમે તમને ગોતતા આવ્યા છે. મને એવું લાગે કે તમે ઈ માયલા હશો, આગળની કમાઈ વાળા. ગુરુજીના ઘરે આવીને ઉપદેશ થાય ને એવા હોય. ના કે ગુરુને ગોતવા જાય તો મળતા નથી. વિચાર કરો, ન મળે અને તમને ગોતતા આવે. આજે આ નાના દીકરા દીકરીઓ સાથે પ્રજાપતિ એમાંથી ઉપદેશ લેવો. અમને ધન્યવાદ આપું છું. 7 લીધા એ તો 7 વિશે બીજા ગોતશે. એના સગાવાળા હોય, કુટુંબીજનો હોય, એકબીજાને વાત કરે, બીજું ત્રીજાને કરે, એટલે એમાં જોડાય. આટલા બધા બેઠા છે ને, એમાં કોઈકને એને અસર લાગે કે આપણે નરકમાં નથી જવું, લક્ષોરથી નથી જવું, આપણે ઉપદેશ લઈ લેવો છે. આના સિવાય ઉધાર નથી. આજ નહીં તો 2-5 કરોડ વર્ષ પછી તમારો વારો આવશે, વળી તોય તે નહીં લેવો પડશે. અને વચ્ચે બધા જીવજંતુના અવતાર લેશે. ઘર નહીં હોય, પંખા નહીં હોય, મકાન નહીં હોય, હરડ કરશે, કૂતરાના માથામાં જીવડા પડ્યા, ઘરમાં નહીં આવવા દે, ધોકા આણશે. એ બધા અવતાર આવશે, ભૂલજો નહીં. આ રહી ગયા તો ગુરુ ન કર્યા તો એકે અવતાર બાકી નહીં. દયા આવશે પણ કાંઈ કામ ના આવે. દયા આવે તો શું કામ આવે?
આ પશુ પંખીને બધાને તો આપણે ક્યાં ગોતવા જાય જંગલમાં? એનું શું થાય? બધાય અવતારો લેવા પડશે. જો ન લેવા હોય તો વહેલે તક બધા ગુરુ કરી લેજો. બોલો સત ગુરુદેવ કી જય હો બાપુ જય હો.